કાંઈ વાક નથી. અગ્નિ પરીક્ષા કરીને તો પછી ઘરે જ આવ્યા, છતાંય પાછા વનમાં મોકલી દીધા. બે જીવ હોતા અને વાલ્મીકી ઋષિ જેથી રૂખી કહેવાતા એની કીધે એના દીકરાઓનો જન્મ દેવડાવ્યો. તો રામ ભગવાન હતા, તેની પત્ની થઈને એને શું મળ્યું? તમે વિચાર તો કરો. કેમ તમે આ નથી લઈ દેતા, આવું નથી કરતા? એ તો તારી પ્રશ્ન છે, તારા કર્મ છે ને. તો ધીરુભાઈ અંબાણી ઘણી જગ્યા છે, કાદાની જ્ઞાનો લઈ જાય, અહીંયા કેમ રાખી? તારા કર્મ આઈના છે, તું બીજા માં ગોતવા જા થોડું હાલે. યાદ જ રાખવું, હારા કર્મ કરી હારા વિચાર કરશું તો સારું થાય. સારું બી વાવશું તો સારું થાય. એ કે હમણાં નબળું વાળો પડ્યું, અમે ગરીબ માણસ થઈ, પછી મેં વળી હળલ જાલ લીધી. એ કે પછી હળલ એ કે હાવ કે કેટલા ભાવ? કે 50 રૂપિયા છે, નાખી દેવી છે. ઓમ તમારે લેવી હતી કે 500 નું મણ, આ જોતી 50 રૂપિયા. તો લાઈ લઈ જાઓ, અમે ગરીબ માણસ સારું બી થોડા લઈ. તો એ કઈ ઉગે, એમાંથી પાક થાય. તો તમે ગરીબ છો, તમે કાંઈ કરી નથી શકતા, તો સત્સંગ ને ભજન તો સ્મરણ ને ચિંતન મનન તો તમે આઈથે કરી શકો ને. સારા વિચાર કોકનું ખરાબ ન થાય તો તમે વિચારી શકશો ને. તો એ તમારા સારા બી છે. કઈ સાવકારની ઘીરે ભગવાન આવે, ઓલાની ઘીરે નું આવે એવું ક્યાંય ન હોય. નરસિંહ મહેતા ત્યાં 52 વખત આવ્યો, બીજા તો કેટલાય અહીંયા ધીરે ધીરે હતા. હોનાના નળ ને હોનાની ઈંડોળી હિસકે એવી તો જાહો જલા લીધી. હોનાના